ભાવનગર વડલા પાસે આવેલ મીઠાઈની સૂપમાંથી જીવાત નીકળે। વડલા પાસે આવેલ પંડ્યા મીઠાઈની સૂપમાંથી જીવાત નીકળે। ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવેલ મીઠાઈમાં જીવાત નીકળી। ગ્રાહક દ્વારા અગાઉ પણ આ જ શોપ પરથી રેગ્યુલર મીઠાઈ લેતા આવ્યા છે। ગ્રાહક ઘરે લઈ જતા તમામ મીઠાઈમાં જીવાત નીકળી હતી। ખરીદી કરવા આવેલ ગ્રાહકે દુકાન પર આવી જોતા ત્યાં હાજર મીઠાઈમાં પણ જીવાત જોવા મળી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું। દુકાનદાર દ્વારા પોતે પ્રસંગમાં હોય અને તમામ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું। દુકાનદાર દ્વારા પોતાની ભૂલ હોવાથી આ જીવાત બાબતે કંઈ બોલ્યા નહીં। કોળી સમાજના આગેવાન હરેશભાઈ મેર સહિતના લોકોએ દુકાન પર જઈ ફરિયાદ કરેલ। હરેશભાઈ દ્વારા જણાવેલ કે હાલ વેચાતી તમામ મીઠાઈ ખરીદી વખતે ધ્યાન રાખો। ભાવનગરમાં મનપા દ્વારા હાલ રેગ્યુલર ચેકિંગ કરવામાં આવે તો દુકાનદાર દ્વારા આવી ખરાબ મીઠાઈ વેચતા પણ ડર લાગે। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર। સંજયભાઈ જાદવ, લાલ ટાંકી યુકો બેંક બાજુમાં, સાઈનાથ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં પંડ્યા ડેરી ફાર્મ। અહીંયા લગભગ છેલ્લા 7-8 દિવસથી એક દિવસ ને એક દિવસ હું બાળકો માટે શિયાળાની ઋતુવાથી ખજૂર પાક, અડદિયો પાક એવી અલગ અલગ મીઠાઈઓ લેતો। 4-5 દિવસ તો મારા બાળકોએ મીઠાઈઓ ખાધી, પરંતુ ખજૂર પાકમાં આજરોજ અંગત નિરીક્ષણ કરતા તેમાંથી જીવજંતુઓ જોવા મળેલ। એટલે મારે આપને કહેવું પડ્યું અને રૂબરૂ ટૂંકમાં આવતા એની મીઠાઈઓમાં પણ આવે જીવાતું જોવા મળેલ। એ લોકોએ સ્વીકાર્યું કે નાના અમારી મીઠાઈમાં જીવાતું છે। એ લોકોએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું અને અમે પણ પ્રત્યક્ષ રૂબરૂ જોયું। મારું નામ પંડ્યા હિંમતભાઈ, લાલ ટકે દુકાન છે, ફરસાણનું એનું છે મારું કામકાજ। એ મારો વર્ષો જૂનો એક કસ્ટમર છે, એને અહીંયા કાંઈક અડદિયો અને એ ડ્રાયફ્રૂટ શીખીને એવું કાંઈક લઈ ગયા હતા। તો એ લોકોને કાંઈ ફરિયાદ હતી તો તપાસ કરી છે અને જોયું છે બધું ભાઈ। એટલે એને યારે વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય તેવું કામ એને આપણે આપ્યું છે। અને કાંઈ પણ માણસોથી ભૂલ રહેશે તેનું આગળ ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે આગળનો વહીવટ કરીશું છે। હવે એ આમાં છે ને એ ગ્રાહકની ફરિયાદ છે, હવે એમ જોવરાઈ લેવું અને મારો કસ્ટમર વર્ષોથી છે એટલે એ શું છે એને જોયું છે એને કીધું છે, પણ હું જોવરાવીને પછી કસ્ટમરમાં એવું છે હું મારા ઘરે ખુદને ઘરે પ્રસંગ છે ને એટલે હું બહાર હતો, એનો ફોન આવ્યો ને કસ્ટમરોને અહીંયા રૂબરૂ આવ્યો છું। હવે એમાં શું છે એને વાત થઈ ગઈ છે, કસ્ટમરે કીધું છે હું આવું 2 દી પછી વાત કરીશ। હવે એ જોવરાવી પછી ખબર પડે ને, એ પહેલા તો મને કેમ ખબર પડે? મારા કસ્ટમરે કીધું છે તો હું જોવરાવી તપાસ કરાવી। નહીં, હું પોતે જ બનાવું છું। હા, અમે બનાવતી વખતે એમાં એવું છે ખજૂરની આઈટમ હોય એટલે કાંઈ હોય નહીં, ડ્રાયફ્રૂટ ને ખજૂર બધું શેકાઈને જ બનતું હોય એટલે કાંઈ હોય નહીં, પણ છતાંય જોવરાયેલી એના કારણે કસ્ટમર એટલે અમારો ભગવાન છે। જે અમારા ભગવાને કીધું પ્રમાણે અમે આગળ જોઈ અને જે છે તેનો સંતોષકારક જવાબ જે છે તે જોઈ લઈશું। હવે કસ્ટમરે ફરિયાદ કરી છે, હવે ખજૂર છે કે ખાધી પછી માંદા પડ્યા છે એવું મને એ લોકોએ કાંઈ કીધું નથી। એને મને ખાલી ફરિયાદ કરી છે ભાઈ થોડુંક ધ્યાન દોર્યો ને શેઠ ને મારું વર્ષોથી છે નામ મારા મિત્ર છે એટલે મેં જોઈ અને જવાબ આપી છે ને જે છે। હા, 2-4 દિનો જ હોય, જાજુ હોય નહીં, એના કારણે શિયાળાની ઋતુની સિઝન છે ને એટલે લાંબુ બનાવવામાં આવતું ન હોય અને રોજે રોજનો વેચાઈ જતો અને થોડો લોટમાં બનાવવાનો, થોડો લોટ વેચવાનો હોય।